નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગુંજ. રાજ્યમાં આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી. રાજ્યમાં 8,240 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે અને ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાય છે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મતગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, લાંબા સમયથી ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી અને હવે ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી આ ચૂંટણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. તો બીજી તરફ વાત કરીએ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની પણ, તે પણ યોજાઈ રહી છે. પેટા ચૂંટણી કડી વિધાનસભાની વાત કરીએ તો જ્યાં 103 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી છે. કડી તાલુકાની 93, જોટાણા તાલુકાની 10 ગ્રામ્ય પંચાયતોનો તેમાં સમાવેશ થાય છે. વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો વિસાવદરમાં પણ આવતી 75 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી થશે. વિસાવદર તાલુકામાં 33, ભેંસાણ તાલુકાની 20, જૂનાગઢ તાલુકાની 19, બગસરા તાલુકાની 3 ગ્રામ્ય પંચાયતોનો સમાવેશ થાય છે. ત્યારે આ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના પરિણામો કેવા હશે, પેટા ચૂંટણીની તૈયારીઓ, કોણ મારશે બાજી, તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક નરેશભાઈ વરિયા. સર, આપનું સ્વાગત છે ચર્ચામાં. નરેશ સર, સૌપ્રથમ તો પ્રશ્ન કરવા માંગુ, છેલ્લા કેટલા સમયથી આ ઓબીસી અનામતના એવા અનેક મુદ્દાઓને લઈને પહેલાં તો અટવાયેલી હતી ગ્રામ્ય પંચાયતની ચૂંટણી, આખરે એ જાહેરાત થઈ ગઈ છે. સાથે સાથે પેટા ચૂંટણી પણ છે કડી અને વિસાવદરની આ 2 બેઠકોને લઈને. આમ તો ગ્રામ્ય પંચાયતની ચૂંટણીઓને આપણે કોઈ પક્ષ સાથે નથી જોડતા, પરંતુ જે પક્ષોની સ્થિતિ હાલ જે પ્રમાણે છે આપણા રાજ્યમાં, કોંગ્રેસ પણ એક પ્રકારે કમબેક કરવાની તૈયારી એવું કરી રહ્યું છે. બંને પક્ષોને આધારે જો ક્યાંક વાત કરીએ, રાજકીય પક્ષોની સ્થિતિ કયા પ્રકારે જોઈ રહ્યા છો? ચૂંટણી સાથે જોડવા જઈએ આ બંને ચૂંટણીને તો કઈ રીતે મૂલવશો આપ? કુંજભાઈ, પહેલી વાત તો આજે 2.5 વર્ષથી વધુ લાંબા સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ નહોતી. વાત ઓબીસી અનામતની હતી, કારણ કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો એના કારણે કે ઓબીસી અનામતની ટકાવારી નક્કી કરવાની હતી, એટલે રાજ્ય સરકારે પંચ નીમ્યો અને પછી ઓબીસી અનામત જે 10% હતી એ પંચાયતોમાં ને સ્થાનિક નગર ની જે સંસ્થાઓ છે એની અંદર 27% અનામત જાહેર કરવામાં આવી. સારી વાત છે કે રાજ્ય સરકારે હવે આટલા વખત પછી પણ આ ચૂંટણી જાહેર કરી છે. તેનાથી જે કામ જે 2.5 વર્ષથી ધારો કે સુસુપ્ત અવસ્થામાં આ બધી સંસ્થાઓ હતી ત્યાં એક સ્થાનિક પ્રતિનિધિત્વ મળી શકશે. આપણી જે ત્રિસ્તરીય વ્યવસ્થા છે લોકતંત્રની, એમાં એક ગામડું હજુ પણ એક મહત્વનું એકમ છે. હજુ પણ 55% જેટલી વસ્તી ગામડામાં વસે છે, એટલે એના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ મહત્વની બની જાય છે. અને વિસાવદરની ચૂંટણી પણ લાંબા સમયથી એ પણ અદાલતના થોડાક એમાં ગૂંચવાડામાં હતી. સાથે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા એમણે પક્ષપલટો કર્યો અને પછી અદાલતને કારણે ચૂંટણી જાહેર થઈ નહોતી. કડીમાં વર્તમાન જે ધારાસભ્ય હતા એના નિધનના કારણે બેઠક ખાલી પડી હતી. એ ત્રણેય ચૂંટણીઓ હવે સાથે યોજાઈ રહી છે. મહત્વનું એ છે કે આ ચૂંટણી છે એમાં પંચાયતની જો ચૂંટણી વાત કરીએ તો લગભગ 1.25 કરોડ લોકો એમાં મતદાન કરવાના છે. એટલે ખૂબ મહત્વની બાબત રહેશે, કારણ કે એક રાજ્યનો જે હિસ્સો છે એ મોટો હિસ્સો એ ચૂંટણીમાં ભાગ લે છે અને લગભગ તમામ જિલ્લાની અંદર આ ચૂંટણીઓ યોજાય એ પ્રકારની આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. રાજકીય વાત કરીએ તો તમે કહ્યું અને આપણે સૌ જાણીએ છીએ કે પંચાયતની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું કોઈ ચિહ્ન નથી હોતું, પરંતુ પક્ષ સમર્થિત આ બધા ઉમેદવારો હોય છે અને એના કારણે ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી હવે વધુ રોમાંચક બને છે. અને સાથે સાથે આપણે જોઈએ છે કે હવે ઘણા સમયથી ગુજરાતની અંદર પંચાયતની ચૂંટણીમાં જે એક સમરસ પંચાયતો બનાવવાની વાત હોય છે, એ પણ આમાં એક મહત્વનો આપણને ટૂંક સમય પછી એ પણ આપણને એક જે પરિબળ છે એ જોવા મળશે. પણ જ્યારે જે વિધાનસભાની ચૂંટણી પછી આપણે જોયું છે કે ગુજરાતની અંદર 156 સીટ સાથે અને પછી જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષ પલટા થયા, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ પલટા થયા, તો ગુજરાતની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ માટે એક આ
ગ્રામ પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એને જે પોતાનું જોર બતાવવાનું છે, પોતાનું અસ્તિત્વ બતાવવાનું છે, સીધું નહીં પણ આડકતરી રીતે, સંગઠનાત્મક રીતે ત્યાંથી એને એક તક મળવાની છે. લોકસભાની ચૂંટણી પછી આવી ગઈ તેમાં આપણે જોયું કે માત્ર એક બેઠક પર કોંગ્રેસ જીતી શકી હતી, પરંતુ રાજ્યની અંદર ચોક્કસપણે એનું જે પાછલા વર્ષોનું જે પ્રદર્શન હોય એની તુલનામાં એનું ઠીક ઠીક પ્રદર્શન રહ્યું હતું. ત્યારે ભાજપ કોંગ્રેસની સાથે સાથે આ ચૂંટણીની અંદર, જો કે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું, આપણને જે બે બેઠક છે વિસાવદર અને કડી, ત્યાં ત્રિપાંખ્યો જંગ થવાનો જ છે. તો એના કારણે જે આખી પરિસ્થિતિ છે એ વધુ રોમાંચક બનવાની છે. બે પક્ષ કરતા ત્રણ પક્ષ, અને વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પહેલેથી જ એમણે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. માનું છું કે કોંગ્રેસ અને ભાજપ માટે અહીંયા ઉમેદવારની પસંદગી એ ખૂબ મહત્વની રહેવાની છે. એટલે સરવાળે બંને જગ્યાએ ત્રિપાંખ્યા જંગ રહેશે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણને ખબર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્વના મુદ્દા ગામડાઓનો તો હોય છે, સાથે સાથે જે આપણું ગુજરાત હોય કે ભારતીય જે વ્યવસ્થા છે એની અંદર જ્ઞાતિ એક ખૂબ જ પરિબળ ભાગ ભજવતું હોય છે. તો જ્ઞાતિ પણ આપણને એની અંદર અસર જોવા મળવાની છે. ત્યારે માનું છું કે આ એક મોટા સમૂહને આવરી લેતી ચૂંટણી છે. અને તમે આપ્યું છે 2027નું જે ચિત્ર છે એ આછુપાછું આપણને જોવા મળે. પરંતુ વચ્ચેના સમયમાં હજુ પણ મહાનગરપાલિકા, નવી રચિત જે નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, એની પણ ચૂંટણી આવવાની છે. એટલે હું માનું કે આ પ્રથમ કસોટી છે, દ્વિતીય કસોટી, અને એ બંને કસોટીનો સરવાળો આપણને 2027માં પણ જોવા મળશે. નરેશભાઈ, આ સાથે હાલની જો સ્થિતિની વાત કરીએ, વિસાવદર બેઠકની જો ક્યાંક વાત કરીએ, ભાજપ તરફથી ક્યાંક અહીં વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ છે, કોંગ્રેસનું હજુ એ કમબેક થવાનો ક્યાંક પ્લાન કરી રહી છે. હજુ આપે જણાવ્યું આમ આદમી પાર્ટી, કેમ કે ભૂપત ભાયાણી પક્ષપલટો કરીને તેઓ ભાજપમાં આવ્યા. આ સાથે શંકરસિંહ વાઘેલાના તેમની પાર્ટીમાંથી પણ ચોથા ઉમેદવાર છે. હવે આ જે સિચ્યુએશન, હાલ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, આમાં સીધો ફાયદો ક્યાંક ભાજપ તરફી જતો એવો દેખાય. આપણે આંકલન એવું કરી શકીએ કે આમાં સૌથી વધારે ક્યાંક નુકસાન છે આમ આદમી પાર્ટીને પણ થશે, કોંગ્રેસને પણ થશે. આમાં ઉમેદવારો જે પ્રકારે અહીં જે વધતા જે પરિસ્થિતિ જે બની રહી છે તેને જોતા આપને શું લાગી રહ્યું છે? ખૂબ જ સ્વાભાવિક છે કે જ્યારે 3 પાંખ્યો 4 પાંખ્યો જંગ થતો હોય અને ભાજપ પાસે એક સૌથી મોટી એક એની જે તાકાત છે એ સંગઠનાત્મક રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત રહી છે. તો કે વિસાવદરની બેઠક આપણને ખ્યાલ છે કે એ બેઠક એવી છે કે ત્યાં કેશુભાઈ પટેલ જ્યારે ચૂંટણી લડતા હતા 2012ની અંદર, જ્યારે એમણે ચૂંટણી લડી અને જે રીતે એક વ્યક્તિ કોંગ્રેસ સાથે એનું કંઈ હતું અને એક બાર છોકરો હતો એ એનું મેન્ડેટ લઈને ચાલ્યો ગયો, અને એ આપણને બહુ ખૂબ જ જાણીતો એ આપણને કિસ્સો ખબર છે. તો વિસાવદરની અંદર પછી પણ જે ચૂંટણી થઈ તો ત્યાં કોંગ્રેસે એનું સારું પ્રભુત્વ હતું અને એને વર્ચસ્વ બતાવ્યું હતું. તો ભારતીય જનતા પાર્ટી માટે તો ત્યાં આ જે છે ઘણા સમય પછી એમની પાસે આ તક મળવાની છે કે ત્યાં એને પોતાનું સારું પ્રદર્શન બતાવી શકે. પરંતુ મેં કહ્યું એમ આગળ જે ચૂંટણી થઈ 2022ની અંદર, તો ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું. તો એ કંઈક અંશે કોંગ્રેસને આમ આદમી પાર્ટી માટે ફાયદારૂપ પણ રહ્યું હતું. પણ અહીંયાની જે પરિસ્થિતિ છે તો એ વિધાનસભાનું હતું ગઠબંધન, તો એ આમ આદમી પાર્ટીને માટે અહીંયા ગોપાલ ઇટાલિયાને કારણે મજબૂત દાવેદારી તો ચોક્કસ કરી છે. પરંતુ કોંગ્રેસની અહીં પકડ તો છે જ, પણ સાથે સાથે મેં કહ્યું એમ ત્રિપંખીયો જ્યારે જંગ થશે તો કોંગ્રેસ માટે અહીં એની અસ્તિત્વની અને એવી ચર્ચાઓ પણ છે. જો કે એ ચર્ચાઓ કે અટકળો કેટલી સાચી હોય તો આપણને ઉમેદવારોની પસંદગી જાહેર થયા પછી ખ્યાલ આવશે. પરેશ ધાનાણીનું નામ પણ એ ચર્ચામાં છે. કદાચ કોંગ્રેસને માટે અહીં એની અસ્તિત્વની લડાઈ છે. આપણે જો એ અહીં કશું કોવિડ નહીં બતાવી શકે તો વિસાવદરમાં એનું જે ભૂતકાળની અંદર એનો જે જનાધાર હતો એને પણ ફટકો પડી શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે પણ ભૂપત ભાયાણીને એક ઉમેદવારી એને પોતે દાવેદારી કરી છે. તો એમને પણ કયા ઉમેદવારને ઉતારવા એની હું માનું ત્યાં સુધી જે ચોક્કસપણે સ્પષ્ટ નથી. પરંતુ ત્રિપાંખ્યો જંગ થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે થોડીક એને ફાયદારૂપ રહી શકે છે. કારણ કે આમ પણ મોટાભાગે પેટા ચૂંટણીઓ થતી હોય છે ત્યાં શાસક પક્ષ તરફથી થોડુંક ઝુકાવ પણ જોવા મળતો હોય છે. મોટાભાગનો એવો અત્યાર સુધીનો ઇતિહાસ કે ટ્રેન્ડ રહ્યો છે.
પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાથી ચૂંટણી લડી રહ્યા છે તો એને પણ ખૂબ જ હલકાથી લેવું એવું માનતો નથી. જી નરેશભાઈ, આ સાથે કડી બેઠકની જો વાત કરીએ, રાજકીર્તિ એ પણ ખૂબ જ એક મહત્વ ધરાવે છે. નીતિન પટેલનું વર્ચસ્વ આપણે સૌ કોઈએ જોયું છે એ બેઠક ઉપર. શું મહેનત પાછલા કેટલાક વર્ષોમાં પણ અત્યારની પરિસ્થિતિની વાત કરીએ, કોળી પટેલોનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે. આ સાથે સાથે આપણે એવા મુદ્દાઓ ઉપર પણ ક્યાંક નજર કરીએ, ચહેરો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આ બેઠક ઉપર પણ. શું એવું આપને લાગે? તે આંકલનને લઈને આપનું શું કહેવું છે? કુછ કડી બેઠકની જો આપણે વાત કરીએ તો તમે કહ્યું નીતિન પટેલ એક સમયથી ચૂંટણી લડતા પણ હતા, એનો વિસ્તાર છે, એનો ગઢ રહ્યો છે, પણ પછી એ બેઠક અનામતમાં પરિવર્તિત થઈ, એટલે પછી ત્યાં છે એસસી ઉમેદવારની અનામત બેઠક છે. અને 2017ની જે ચૂંટણી લડાઈ હતી ત્યારે કોંગ્રેસનું ગુજરાતની અંદર સારું પ્રદર્શન હતું અને આગળ બેઠક કોંગ્રેસ પાસે હતી, તો એ બેઠક છીનવવામાં ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય હતા કરશનભાઈ સોલંકી એ છીનવવામાં સફળ રહ્યા હતા. અને ઉત્તર ગુજરાતની અંદર જે છે, હવે મૂળ વસ્તુ અહીંયા ઉમેદવારની પસંદગી જ રહેવાની છે. જૂના જે ધારાસભ્ય હતા એને પણ રિપીટ કરવામાં આવે કોંગ્રેસમાંથી એવી પણ શક્યતા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં તો અગાઉ હિતુ કનોડિયા અહીંયા ચૂંટણી લડી ચૂક્યા છે કડી બેઠક પરથી. તો મને લાગે છે કે આ અનામતની બેઠક છે, તો જો મજબૂત ઉમેદવાર હશે તો ચોક્કસપણે ત્યાં એ ઉમેદવારની પસંદગી અહીં એટલે મહત્વની છે કુંજ, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને મજબૂત સ્થિતિમાં છે અહીંયા, ખૂબ જ કડી બેઠક પર એમની ખૂબ જ કસોકસની લડાઈ થતી આવી છે. એટલે જે પક્ષનો ઉમેદવાર જે મજબૂત હશે તેને ચોક્કસપણે ફાયદો થશે. હજુ બંને પક્ષ તરફથી કોણ ઉમેદવારી કરશે એની સ્પષ્ટતા થઈ નથી. મને લાગે ઉમેદવાર જાહેર થયા પછી એ ચિત્ર આપણને ઘણું સ્પષ્ટ થઈ શકશે. ચોક્કસથી નરેશભાઈ, આપ જોડાયા અને આપે જે આંકલન કર્યું, જે સ્થિતિ જણાવી, ખૂબ ખૂબ આભાર આપનો. આ જે હાલની પરિસ્થિતિને લઈને વાત કરી રહ્યા છે, પંચાયતની ચૂંટણીના પરિણામો શું આવે છે, સાથે જે હાલ પેટા ચૂંટણીની વાત આવે, કડી બેઠક, વિસાવદરની બેઠકને લઈને વાત કરીએ, ભાજપ કોંગ્રેસ બંને પક્ષોની એ પ્રકારની તડામાર તૈયારીઓ છે. કોંગ્રેસ પણ બંને બેઠકો ઉપર કમબેક કરે તે પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે.